રામ રામ હાઉસો ને કેમ છો? હું આશા રાખું છું તમે બધા મજામાં જ હશો. તો અત્યારે વાગ્યા છે 3 ને તમારા ભાઈ 3 વાગે બ્લોગ ફાઇનલી ખબર પડી ગઈ આપણે આવી ગયા છે મસ્ત મજાના ગામમાં. અને અત્યારે તમને કાલના બ્લોગમાં કીધું કે આપણે એક ભાઈ ગામતરું કરીને આવ્યા હતા. રામ રામ હાઉસો ને કેમ છો? હું આશા રાખું છું તમે બધા મજામાં જ હશો. તો અત્યારે વાગ્યા છે 3 ને તમારા ભાઈ 3 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો. તમારા ભાઈ અત્યારે નાઈ ધોઈને રેડી થઈ ગયો છે અને તમને બતાવું અમારા ધાણા મસ્ત મજાના. જો ભાઈ જો ભાઈ મસ્ત મજાના પાકી ગયા છે ધાણા. આપણે તડકો આવે છે અને જો કપડાં પહેરી લીધા મસ્ત મજાના નવા ટીકડે ટી. અને આપણે કાલે ચંપલા લીધા હતા જો એ દેખાય ભાઈ એટલી વારમાં હે ને મેળા ઘાણ કરી નાખ્યા છે. અને વ્લોગની આગળ રહેજો ભાઈ, ફૂલ મજા આવશે તમને. અને આપણે આજે ફોન ચરખો માન જો ઓલો દેખાય ને ભાઈ બંધ હતો, હવે ચાલુ થયો છે. તો હાલો આપણે ક્યાંક જવાનું છે, પ્રાઇવેટ છે ભાઈ, આપણે જવા પછી તમને કંઈ જવાનું છે કે નથી. જો ભાઈ આપણો સસ્તા ફોનનો દેખાડો કરી એવું નથી ભાઈ, સસ્તા ફોનનો દેખાડો નથી કરતા, આપણે સસ્તા ચહેરાનો દેખાડો કરી દેખાય ભાઈ. અને નવું ટી શર્ટ પહેર્યું જો દેખાય, વાહ ભાઈ વાહ. અને અહીંયા આપણી ગાડી પડી છે, દેખાડું ક્યાં પડી? પડી લાખ રૂપિયાની હે, કંઈ કહેતા નહીં. જો ડિસ્કવર નહીં, ડીએસપી સાઇન જો દેખાય. અને કઈ કહેવાય? ડીએસપી સાઇન કહેવાય આને ભાઈ, ડીએસપી સાઇન છે, ડીએસપી સાઇન. વાહ 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 વાહ, ક્યાં બાત હે. વળી એમ ના કહેતા કે ઘરમાં બેઠો બેઠો વિડીયો જ બનાવે છે, તો ઘરમાં બેઠો બેઠો કામે કરું હું, થોડુંક કામ કરવું પડે ને ભાઈ. જો સસ્તો જો ટાંકામાંથી પાણી ભરી લઈએ આપણે, એટલે કોઈ કહેતા નહીં કે આ ઘરમાં કામ નથી કરતો કે બીજું શું કહેવાય ભાઈ ઓલું કે નવરા બેઠા નખો દ્વારે ભાઈ. નવરો બેઠો બ્લોગે બનાવું હું ને આ કામ કરું હું. જો દેખાય, જો ફાઇનલી ખબર પડી ગઈ આપણે આવી ગયા છે મસ્ત મજાના ગામમાં. અને અત્યારે તમને કાલના બ્લોગમાં કીધું કે આપણે એક ભાઈ ગામતરું કરીને આવ્યા હતા. ખાલી પાછળનો જ માર્ગ દેખાડો હતો, અત્યારે આગળનું દેખાડું. જો તમે આમ જોઈ લ્યો, તમે આમ ગામતરું કરીને આવતા રહ્યા છે ફાઇનલીમાં. જો એમ જો 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 આમ જો આમાં ભાઈ આમાં તું મનથાઈ ભાષા ન બોલવાની હોય કે હેલો ગાઈસ, આમાં એમ જ હોય. કેમ છો મિત્રો? એમ જ હોય. જાઓ અમે ગુજરાતી ભાઈ જાણે આ હિન્દી ભાઈ દોસ્તી તું વાઘરી લાગો, વાઘરી પણ તને કોણ કહે છે? તું વાઘરી લાગજો એક જાતનો. જો લાગ ને દોસ્તી આઈડી કે શેર કરો और सब्सक्राइब करो और कमेंट करो. હા એમ બોલ, આમ તો ઝૂમ કરું બોલતો હતો. હેલો ગાઈસ, અમારી દોસ્ત જયદીપ ચૌહાણ ની આઈડી માં તમે સબસ્ક્રાઇબ કરો. અમુક માણાવાળી બ્લોગરો કે કોપીરાઇટ માર દે. જો આવા બોલે ને મારા વિડીયોમાં કોપીરાઇટ આવી જાય. વરી હાથે આમ કર વરી. જો પપ્પા ગાંઠિયા બનાવે ત્યારે મસ્ત મજાના દેખાય ભાઈ, વણેલા ગાંઠિયા બને છે. અને અહીંયા વણવાનું કામકાજ ચાલુ છે. અને જો અહીંયા કાણવો એક ઉતરી ગયો મસ્ત મજાનો દેખાય, વાવ. અને જો સોરી ભૂલ થઈ ગઈ એકચ્યુઅલીમાં. તો ગાંઠિયા બનાવે વણેલા. તો હાલો મરચા દઈએ આપણે મસ્ત મજાના, આપણે મરચા કરવાના છે. હા ભાઈ આપણી વાટે છે કઈ ના. તારે ખાવાનું ગાંઠિયા? હે સમજો તારે ગાંઠિયા ખાવાને? હે આ ખાવા મરચા ખાવા? થોડાક ખાવા હોય તો જો અહીંયા બને છે ને મરચા. અહીંયા રાખી દઈએ આપણે, તરવાના છે થોડાક, રાખી દીધા જો હે ને. તો મિત્રો જો આપણો વચટ મસ્ત મજાનો મારા નાનો મોટો ભાઈ છે. અને એને બ્લોગમાં આવું તો 5-6 દીદી કહેતો હતો, પણ અત્યારે હવે એને હર ભાઈ છે મને ચીપી રાખ્યો મેરો. મારું થોબડું નથી ને આપણે ગાંઠિયા બનાવવાનું કામકાજ ચાલુ છે જોઈ રહ્યું. પણ ચીપી નાખ્યો છે. આપણે થોડીક ને કોમ્પ્યુટર જોવું છે, તો મસ્ત મજાના કોમ્પ્યુટર આગળ આપણે બેઠા છીએ. દેખાડીએ તમને. જો દેખાય ભાઈ આપણું કોમ્પ્યુટર છે ને. હવે એમાં પાસપોર્ટ નાખવાનો છે. આપણે પહેલાં આપણે આ દબવી દઈએ, પાસપોર્ટનું આવી જાય મસ્તનું. અને આપણા ગાંઠિયા પણ અહીં ડીશ તૈયાર થઈને આવી ગઈ છે. ફટાફટ એને કોમ્પ્યુટર આપણે ચાલુ કરીએ અને થોડીક વાર એમાં જોઈએ. આપણે ફોનમાં બેટરી નથી એટલે આમાં જોઈએ થોડીક વાર ને પછી તમને પાછું મળું.